માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીના 1420 રૂપિયા સુધીના ભાવ બોલાયા। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા વગેરે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના 1420 રૂપિયા સુધીનો ભાવ રહ્યો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી। કપાસનો ભાવ 992 રૂપિયાથી લઈને 1446 રૂપિયા સુધી બોલાયો હતો। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 1557 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। લોકવન ઘઉંનો ભાવ 470 રૂપિયાથી લઈને 596 રૂપિયા સુધીનો બોલાયો હતો, ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 450 રૂપિયાથી લઈને 642 રૂપિયા સુધીનો નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 749 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ 1220 રૂપિયાથી લઈને 3340 રૂપિયા સુધીનો નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ 3000 રૂપિયાથી લઈને 3190 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો। યાર્ડમાં 163 ક્વિન્ટલ તલની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનનો ભાવ 725 રૂપિયાથી લઈને 933 રૂપિયા સુધીનો બોલાયો હતો। યાર્ડમાં 84 ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ પ્રકારની જણસી લઈને આવી રહ્યા છે, તેમજ ખેડૂતોને સારા એવા ભાવ પણ મળી રહ્યા છે। જોકે છેલ્લા કેટલાય દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના 1420 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો, જ્યારે કપાસનો ભાવ 992 રૂપિયાથી લઈને 1446 રૂપિયા સુધીનો બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પણ સારા એવા ભાવ બોલાતા ખેડૂતો ખુશ થયા હતા। માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, ચણા, મગફળી, કપાસ સહિતના વિવિધ પ્રકારના જણસની આવક થઈ રહી છે, અને આ વર્ષે ખેડૂતો દ્વારા પણ વિવિધ પ્રકારની જણસીઓનું સારું એવું વાવેતર કરવામાં આવ્યું છે, અને માર્કેટિંગ યાર્ડમાં સારા એવા ભાવ મળી રહેતા ખેડૂતો પણ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસની આવક લઈને આવી રહ્યા છે।